ચાલો વાત કરીએ ભારે, મોંઘા અને શક્તિશાળી ઇલેક્ટ્રિકલ મશીનોની. જ્યારે આવા મશીનને ઇન્સ્ટોલ કરવાની વાત આવે ત્યારે એક નાનકડી ભૂલ પણ લાખોનું નુકસાન કરી શકે છે. તો આજે આપણે એ સમજીશું કે આ મશીનોને એકદમ ચોકસાઈથી અને સુરક્ષિત રીતે ગોઠવવા માટે કયા ઓજારો સૌથી જરૂરી છે. આ સવાલ ખરેખર બહુ મોટો છે, કારણ કે વિચારો, જો ઇન્સ્ટોલેશનમાં જરા પણ ગરબડ થઈ તો એ માત્ર મશીનને નુકસાન નથી કરતું, એની કાર્યક્ષમતા ઘટી જાય છે, ઉત્પાદન પર અસર પડે છે અને સૌથી મોટી વાત, સેફટી માટે એક મોટો ખતરો બની જાય છે. એટલે જ સાચા ઓજારોનો ઉપયોગ કરવો એ કોઈ પસંદગી નહીં, એ એકદમ જરૂરી છે. કોઈ પણ મોટી ઇમારતની જેમ જ ઇલેક્ટ્રિકલ મશીનના ઇન્સ્ટોલેશનનો પહેલો અને સૌથી અગત્યનો તબક્કો છે એનો પાયો. જો પાયો જ બરાબર સમતલ અને મજબૂત ન હોય તો પછી ઉપરની બધી મહેનત પાણીમાં જાય. તો સવાલ એ છે કે પાયો એકદમ સમતલ છે, એની ખાતરી કઈ રીતે કરવી? એનો જવાબ છે સ્પિરિટ લેવલ. આ એકદમ સાદું પણ એટલું જ મહત્વનું ઓજાર છે. એ ખાતરી કરે છે કે મશીન સંતુલિત રીતે ગોઠવાયું છે. જો આવું ન થાય તો મશીન ચાલુ થતાં જ ધ્રુજારી કરવા લાગે અને એનાથી એના પાર્ટ્સ ઝડપથી ઘસાઈ જાય. અહીં જે દેખાય છે એ જ છે સ્પિરિટ લેવલ. આ કાચની નળી, એની અંદર રહેલું પ્રવાહી અને સૌથી ખાસ પેલો નાનો હવાનો પરપોટો. આ પરપોટો જ આપણો ગાઈડ છે. એ જ બતાવે છે કે સપાટી લેવલમાં છે કે નહીં. જુઓ, આ કોઈ અંદાજનું કામ નથી. આ એકદમ પદ્ધતિસરની પ્રક્રિયા છે. પહેલા મશીનની લંબાઈ પર ચેક કરો, પછી એની પહોળાઈ પર. જ્યાં સુધી પેલો નાનો પરપોટો બે નિશાનની બરાબર વચ્ચે ના આવી જાય ત્યાં સુધી ધીરજ રાખીને સપાટીને એડજસ્ટ કરતા રહેવું પડે છે. સારું, તો આડી સપાટી તો બરાબર થઈ ગઈ. હવે ધ્યાન આપવાનું છે ઊભી સપાટીઓ પર. અને આ કામ માટે આપણી પાસે બીજા બે ખાસ સાધનો છે, ટ્રાય-સ્ક્વેર અને પ્લમ બોબ. બંનેનું કામ અલગ છે, પણ બંનેનો હેતુ એક જ છે, પરફેક્ટ ચોકસાઈ. આ બંને ઓજારો એક ટીમની જેમ કામ કરે છે. ટ્રાય-સ્ક્વેર એ સુનિશ્ચિત કરે છે કે દરેક ખૂણો બરાબર 90 ડિગ્રીનો હોય અને પ્લમ બોબ એ ખાતરી કરે છે કે દરેક દિવાલ ઉપરથી નીચે સુધી બિલકુલ સીધી હોય. આને જ કહેવાય સાચી એન્જિનિયરિંગ. ઓકે, તો પાયો તૈયાર છે, મશીન પણ બરાબર ગોઠવાઈ ગયું છે. હવે સમય છે એને કાયમ માટે ત્યાં ફિક્સ કરવાનો. એટલે હવે આપણે ઇન્સ્ટોલેશનના આગલા તબક્કામાં જઈ રહ્યા છીએ, જ્યાં મશીનને બોલ્ટ વડે મજબૂત રીતે જકડી લેવામાં આવશે. અને આ મજબૂત પકડ માટેનું આપણું મુખ્ય ઓજાર છે સ્પેનર રેન્ચ, જેને આપણે સાદી ભાષામાં પાનું કહીએ છીએ. એના વગર તો નટ બોલ્ટનું કોઈ કામ શક્ય જ નથી. અહીં તમે જોઈ શકો છો કે આ ખાલી એક ઓજાર નથી, પણ જાણે એનો આખો પરિવાર છે. અલગ અલગ પ્રકાર અને અલગ અલગ સાઇઝમાં. દરેક નટ અને બોલ્ટ માટે એક ચોક્કસ સ્પેનર હોય છે. સાચા સ્પેનરથી કામ સહેલું બને છે અને નટ બોલ્ટને નુકસાન પણ નથી થતું. ખરું ને? કામ પ્રમાણે સાધન પસંદ કરવું એ જ તો કુશળ કારીગરની નિશાની છે. એડજસ્ટેબલ રેન્ચ ઘણું કામ કાઢી આપે છે, પણ જ્યાં જગ્યા ઓછી હોય ત્યાં તો બોક્સ ટાઈપ સ્પેનર જ કામ લાગે. અને પાઇપ જેવી ગોળ વસ્તુ પર મજબૂત પકડ જોઈતી હોય તો પાઇપ રેન્ચનો કોઈ જવાબ નથી. સ્ક્રૂડ્રાઈવર એ તો આપણા બધાના ઘરમાં હોય છે, પણ પ્રોફેશનલ કામમાં એ નાના પણ ખૂબ જ મહત્વના ભાગોને જોડવા અને આખી એસેમ્બલીને સુરક્ષિત રાખવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એક ઢીલો સ્ક્રૂ પણ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. ચાલો, તો મુખ્ય એસેમ્બલી તો પૂરી થઈ, પણ કામ હજુ પત્યું નથી. હવે આવે છે સૌથી નાજુક અને અંતિમ તબક્કો, ફાઇન ટ્યુનિંગ. આના માટે કેટલાક ખાસ ઓજારો વપરાય છે, જે મશીનની કામગીરીને એકદમ શ્રેષ્ઠ બનાવે છે. ફિલર ગેજ, ડાયલ ગેજ અને લાઇનિંગ અપ ટૂલ્સ જેવા ઓજારો એકદમ સૂક્ષ્મ ગોઠવણો માટે હોય છે. એ મિલીમીટરના પણ 100મા ભાગનું માપ લઈ શકે છે, જેથી મશીનના બધા જ ભાગો એકબીજા સાથે તાલમેલમાં કામ કરે. આ ફાઇન ટ્યુનિંગ જ મશીનનું આયુષ્ય અને કાર્યક્ષમતા વધારે છે. તો ચાલો, આપણે અત્યાર સુધી જે પણ વાત કરી એને ફટાફટ એકવાર યાદ કરી લઈએ. કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીનના સફળ ઇન્સ્ટોલેશન માટે ટૂલકિટમાં કયા મુખ્ય ઓજારો હોવા જોઈએ? આ છે આપણા કોર 4. કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીન ઇન્સ્ટોલેશનનો પાયો. સ્પિરિટ લેવલથી માંડીને સ્ક્રૂડ્રાઈવર સુધી દરેકનું પોતાનું એક ચોક્કસ અને ખૂબ જ અગત્યનું કામ છે. જો આ 4 ઓજારો યાદ રહી જાય
તો સમજો કે અડધું કામ તો એમ જ સરળ થઈ ગયું. અને આ જ વાત આખા વિષયનો સાર છે. સાચું સાધન વાપરવું એ ફક્ત કામને સહેલું બનાવવા માટે નથી, એ એક પ્રોફેશનલ કારીગરની ઓળખ છે. એ બતાવે છે કે એ પોતાના કામમાં ચોકસાઈ, સલામતી અને ગુણવત્તાને કેટલું મહત્ત્વ આપે છે. આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચારવું જોઈએ. ખોટા સાધનનો ઉપયોગ કરવાથી શું થઈ શકે? એના પરિણામો કેવા હોઈ શકે? એનાથી માત્ર કામ જ નથી બગડતું, પણ મોંઘા સાધનોને નુકસાન થઈ શકે છે. અને સૌથી ગંભીર વાત, એ કોઈના જીવન માટે પણ જોખમ બની શકે છે. આના પર વિચારવા જેવું ખરું, નહીં?